હેલો ફ્રેન્ડ્સ, યુ આર વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો અહીંયા વાત કરીએ કે ડીવાયએસઓનું રિઝલ્ટ અહીંયા જાહેર કરી દેવામાં આવ્યું છે, જે સામાન્ય વર્ગ જેટલું કટ ઓફ લાવવાના કારણે અહીંયા ઉમેદવાર પાસ થયા છે, જેમાં ફેરફાર કરવામાં થયો છે. તો જોઈએ, સામાન્ય વર્ગ જેટલું કટ ઓફ લાવવા 6 ને બદલે 26 ગણા ઉમેદવાર પાસ કરાયા છે. ડીવાયએસઓની પ્રિલિમનું રિઝલ્ટ જાહેર. મેન્સમાં એક જગ્યા માટે 26 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. તો અહીંયા મેન્સમાં એક જગ્યા માટે 26 ઉમેદવારો અહીંયા એક્ઝામ આપશે, જે તેમના વચ્ચે સ્પર્ધા થશે. જીપીએસસીએ જાન્યુઆરીમાં 127 જગ્યાની ભરતી જાહેર કરી હતી. જીપીએસસીએ જાન્યુઆરીમાં 127 જગ્યાની ભરતી જાહેર કરી હતી. અહીંયા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસરની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. જાહેર કરેલા પરિણામમાં 3342 ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પાસ કરાયા છે. જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 106.79 માર્ક્સ, જ્યારે જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારનું કટ ઓફ 100.33 માર્ક્સ રહ્યું હતું. બિન અનામત અને અનામત કેટેગરીનું પરિણામ સમાન રાખવા માટે 6 ગણા ઉમેદવારોના સ્થાને 26 ગણા ઉમેદવારોને પાસ કરાયા છે. જીપીએસસીએ જાહેર કરેલા નોટિફિકેશન મુજબ આયોગે જાન્યુઆરી મહિનામાં 127 જગ્યા પર ડીવાયએસઓની ભરતી જાહેર કરી હતી, જેમાં સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારીની 120 જગ્યા, ગુજરાત જાહેર સેવા આયોગની 7 જગ્યા પર ભરતી જાહેર કરાઈ હતી. સોમવારે જાહેર કરેલા પ્રાથમિક કસોટીના પરિણામ બાદ મુખ્ય કસોટી માટે ઉમેદવારોને લાયક જાહેર કરાયા છે. ગયા વર્ષે પણ જાહેર કરેલી 87 જેટલી જગ્યા સામે 1996 ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પાસ કરાયા હતા. મળતી માહિતી પ્રમાણે ડેપ્યુટી સેક્શન ઓફિસરની જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવતા નથી, પરંતુ મુખ્ય પરીક્ષાના ગુણને આધારે જ ઉમેદવારોની આખરી પસંદગી કરવામાં આવે છે. મુખ્ય પરીક્ષા બાદ તમામ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં ભરતી માટેની લાયકાત ન ધરાવતા ઉમેદવારોને ભરતીમાંથી બાકાત કરવાની પ્રક્રિયા કરાશે. તો આ રીતે અહીંયા જે લાયકાત ન ધરાવતા ઉમેદવારોને અહીંયા ભરતીમાંથી બાકાત કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. અને તો આ રીતે અહીંયા ડીવાયએસઓની પ્રિલિમનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેન્સમાં એક જગ્યા છે, જેના માટે એક જગ્યા માટે 26 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. અને આ રીતે કટ ઓફના કારણે 6 ને બદલે 26 ગણા ઉમેદવાર પાસ કરાયા છે, જે જીપીએસસીએ જાન્યુઆરીમાં 127 જગ્યાની ભરતી જાહેર કરી હતી. તો આ પ્રમાણે અહીંયા ડીવાયએસઓની ભરતીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અને અહીંયા કેટેગરી કટ ઓફ ઉમેદવાર કેટેગરી પ્રમાણે કટ ઓફ અને ઉમેદવારની સંખ્યા આપેલી છે. જીપીએસસીએ ગેરવર્તણૂક કરનારની ઉમેદવારી રદ કરી. જીપીએસ એ 2 ઉમેદવારોની ઉમેદવારી રદ કરી છે. એક ઉમેદવાર પરીક્ષા દરમિયાન મોબાઈલ લઈને પરીક્ષામાં આવ્યો હતો. તો આ પ્રમાણે ગેરવર્તણૂક જેને કરી છે એને પરીક્ષા રદ કરવામાં આવી છે, ઉમેદવારી જ રદ કરવામાં આવી છે. તો આ પ્રમાણે 26 જેટલા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા કરવામાં આવશે, જે 26 જેટલા ઉમેદવાર આમાં એક્ઝામ આપશે. 6 ગણાને બદલે 26 ગણા ઉમેદવારો, જે ડીવાયએસઓ મેન્સમાં એક જગ્યા ખાલી છે. સો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.